દીકરીઓના લગ્ન કરવા છે અને હવે ઘરે કાંઈ છે નહીં અને મને આ જેવો વિચાર આવ્યો કરણ આગળ જવા દે અને કદાચ જો થોડું ખોનાનું દાન કરી દે ને તો મારા બે દીકરીઓના પ્રસંગ ઉકલી જાય. ભગવાને કરણનું આવું વારખું લીધું. ત્યારે કરણે કહ્યું કહો ભગવાન એ ભૂદેવ કે હા કે હવે તો મારા છેલ્લા સુવાસ મારા આગળ કાંઈ નથી. હે મેં આખી જિંદગી હોનાનું દાન કર્યું આપી દીધું અત્યારે હવે કાંઈ છે નહીં છેલ્લા સુવાસા છે. અને તે ભગવાને કહ્યું કે એ કરણ કે હા તારા મોઢામાં હોનાની રેખું બે છે કાઢી દે. હે તારા મોઢામાં હજી હોનાની બે રેખું છે કાઢી દે. તે કરણે એ સાધુને એમ કહ્યું કે એ સાધુ ભૂદેવ બોલો પથ્થર લાવો એટલે કાઢી દઉં. અરે પથ્થર હું દઉં અને તું કાઢી દે તો ઈ દાઢી કરાવી કહેવાય. હે ઈ મજૂરી કરાવી કહેવાય. તું તો ભલા માણા સૂર્ય પુત્ર છો અને તું લઈને કાઢી દે કેદી એમ કહેવાય કે પથ્થર લઈને હોનાની બે રેખું કાઢી અને કરણે આપી દીધી. ચાલ્યો ચાલ્યો ઉદેવ તો કે ના એમ નો લેવાય. આ રુધિર થી ભરેલી છે આને તો તું ધોઈને દે શુદ્ધ કરીને મને દે. હું સાધુ નો દીકરો છું એમના નો લઈ જાઓ. કઈ કરણે કહ્યું કે હવે મારે પાણી ક્યાં ભરવા જવું. કઈ સાધુએ કહ્યું કે એ કરણ તું સૂર્ય પુત્ર છો બાણ માર અને બાણ મારીને ગંગા પ્રગટ થાય અને તું મને ધોઈને આય. છેલ્લા સુવાસે કરણ એમ કહેવાય કે ધરતી માથે બાણ મારી અને ગંગા પ્રગટ કરી અને રેખા ધોઈને દીધી. કાલે ભૂદેવ જા આ તારી દીકરીઓના લગ્ન કરી લીધી. આ છેલ્લી બે રેખાથી તને આપી દઉં. તઈ ભગવાન સ્વરૂપમાં આવી અને એમ કીધું કે માઈક માઈક કરણ હું ત્રિલોકનો નાથ કૃષ્ણ કનૈયો બોલું છું. અને તઈએ કરણે દાંત કાઢ્યા એ પ્રભુ જો મારે માગવું હોત ને તો ભલા મારા 18 દિવસના યુદ્ધમાં હું તને કહી દે મારા રથમાંથી આવતો રે. મારે માગવું નથી કાંઈ. હે તો કે માઈક કાઈક માઈક. તઈએ કરણે હું માગ્યું કે હવે બહુ કહેતા હોય તો એક કામ કરો કે આ ધરતી રહી ને આ ધરતી જ્યાં કુંવારી હોય ત્યાં મને ડાક દેજો જાઓ. આ કરણે માગ્યું તું અને એમ કહેવાય કૃષ્ણ ભગવાન કરણનું શબ લઈ અને આ ધરતી માથે ફરતા 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 ક્યાંય કુંવારી જગ્યા નહોતી ને એક ડાબનું તૈણું ઊભું હતું. એ ડાબના તૈણા માથે હથેરી માથે ડાગ દઈ અને કરણે વિદાય લીધી. એટલે આપણે ડાભડો પવિત્ર છે. ભાઈબંધ કેવા હોય ભાઈ કેવા હોય. હે ભાઈ કેવા હોય. રામને 14 વર્ષનો જેથી વનવાસ આવ્યો અને ભરતને ગાદીએ બેહા